તો ભાઈ 25 કિલોમીટર ભાઈ હું લઈને આવ્યો તો પણ 298 રૂપિયા ભાઈ મળ્યા, કંઈ ખબર ના પડી. તો ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો છે ટોટલ 170 રૂપિયાનો. તો ભાઈ ટાઈમર પણ છે 10 સેકન્ડનો, તો જોઈએ ઓર્ડર આવે છે કે નહીં. તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ થયો છે 10 વાગવામાં 15 મિનિટ બાકી, અને ભાઈ હું ઓનલાઈન થઈ ગયો છું રેપિડો, ઓલા, ઉબેર અને પોર્ટરમાં. તો જોઈએ રાઈડ કેટલા વાગે આવે છે, અને પેટ્રોલનો કાંટો છે એ 0 પર દીધો છે. તો જોઈએ સાંજ સુધી આપણે કેટલા કિલોમીટર ગાડી પડે છે અને કેટલાનું પેટ્રોલ જાય છે અને કેટલાનું કામ થાય છે. તો ભાઈ આજે તારીખ છે 12, અને ભાઈ હું સાંજ સુધી કામ કરીશ. અને ભાઈ બહુ લેટ થઈ ગયું ભાઈ, આજે 10 વાગે કામ ઉપર નીકળ્યો, કેમ કે ભાઈ કાલે બી સાંજે 7 વાગે ઘરે આવ્યો. તો ભાઈ ચાંદખેડાની રાઈડ આવી ગઈ છે. તો બીજા બધામાં થઈએ ઓફલાઈન, અને પોર્ટરમાં પણ થઈ જઈએ ઓફલાઈન, અને ઓલામાં પણ થઈ જઈએ ઓફલાઈન. તો ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે ભાઈ, દક્ષ ભાઈને લેવા જવાના છે. તો 8 મિનિટ લાગશે એમને, અને એમને લઈને ચાંદખેડા લઈને જવાના છે. તો કરીએ ફટોફટ એમને જઈને પિકઅપ, અને ભાઈ 2 કિલોમીટરથી એમને પિકઅપ કરવાના છે. તો 7 મિનિટ લાગશે એમને પિકઅપ કરવામાં. રેપિડો બરાબર ઓટીપી ચાંદખેડા બધાનું હતું ऑनलाइन. ये तो चांदखेड़ा ही, पर चांदखेड़ा सर्कल वो पता नहीं. चांदखेड़ा सर्कल. तो भाई आ राइड થઈ ગઈ છે કમ્પ્લીટ, અને ટોટલ 10.5 કિલોમીટર રાઈડ હતી ભાઈ. નાના ચિલોડાથી લઈને અમને આવવાના હતા ચાંદખેડા. તો ભાઈ 10.5 કિલોમીટરના 90 રૂપિયા મળ્યા છે રેપિડોની અંદર. તો હું છું અત્યારે ચાંદખેડા. તો જોઈએ નેક્સ્ટ રાઈડથી કેટલા વાગે આવે છે, અને જોડે જોડે ઓલા, ઉબેર પણ ચાલુ કરી દઈએ ભાઈ. પોર્ટરમાં તો અહીંયા ઓર્ડર આવતા નથી, તો પણ પોર્ટર બી ચાલુ કરી દઈશ, કદાચ ઓર્ડર મળી જાય તો. તો ફાઇનલી ભાઈ 15 મિનિટ વેઇટિંગ કર્યા પછી ભાઈ પોર્ટરની અંદર ઓર્ડર આવી ગયો છે, અને વેજલપુરથી લઈને જવાનું છે શાહીબાગ. તો જોઈ લઈએ કેટલા કિલોમીટરથી પિકઅપ કરવાનું છે. તો ભાઈ આ ઓર્ડરને લગભગ અમે 800 મીટરથી પિકઅપ કરવાનો હતો. તો પિકઅપ લોકેશન હું પહોંચી ગયો છું, અને ભાઈ મને લાગે છે ટિફિન જેવું કંઈક લઈને જવાનું છે. તો જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. હા, પેમેન્ટ ત્યાંથી લાવો. તો ભાઈ ટિફિન બી નહોતું, કે ભાઈ સામાન બી નહોતું ભાઈ, ખાલી કંઈક સાબુ જેવું છે ભાઈ, એને લઈને જવાનું છે. અને ટોટલ અહીંયાથી 10 કિલોમીટર બતાવે છે, અને 31 મિનિટ લાગશે આને પહોંચાડતા ભાઈ. તો મને લાગે કે ભાઈ ફ્લેટમાં છે, તો
કંઈક ટિફિન જેવું હશે, પણ ભાઈ ના કંઈક નાનું સાબુ જેવું છે. તો કરીએ ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ ભાઈ 157 રૂપિયાનો ઓર્ડર છે. તો આમાંથી પોર્ટર મને કેટલા આપે છે. તો ભાઈ પોર્ટરમાં ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને 157 રૂપિયા ભાઈના જોડેથી મેં લઈ લીધા છે. તો જોઈ લઈએ પોર્ટરમાંથી ભાઈ પોર્ટરે કેટલા પૈસા આપ્યા મને 10 કિલોમીટરના. તો ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો છે ટોટલ 117 રૂપિયાનો. તો ભાઈ ટાઈમર પણ છે 10 સેકન્ડનો. તો જોઈએ ઓર્ડર આવે છે કે નહીં. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે 10 સેકન્ડ ટાઈમર હોવા છતાં. તો ભાઈ જે પહેલાં ઓર્ડરના જે પૈસા કેટલા કિલોમીટરના આપે તો અત્યારે નહીં દેખાય. તો આ ઓર્ડર જોઈ લઈએ કેટલા કિલોમીટર અને પિકઅપ કરવા જવાનું છે. તો ભાઈ 3 પોઈન્ટ બતાવે છે પિકઅપ કરવાનું. તો ભાઈ જઈએ ફટાફટ અને કરીએ ઓર્ડરને પિકઅપ. पोर्टर में पार्सल पोर्टर में से भाई बेद ना बिल ले लो. हाँ थैंक यू. તો ભાઈ ઓર્ડરને લઈ લીધો છે. તો સ્ટીપ કરીએ સ્ટાર્ટ. જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ટોટલ 6.8 કિલોમીટર લઈને જવાના છે અને ઓર્ડર છે ટોટલ 117 રૂપિયાનો ભાઈ. તો જોઈ લઈએ. તો ભાઈ ટોટલ 6.800 મીટર લઈને જવાનું છે, એટલે કે ભાઈ 6.5 કિલોમીટર લઈને જવાનું છે ભાઈ આ ઓર્ડરને. અને ઓર્ડર છે ભાઈ ટોટલ 117 રૂપિયાનો ભાઈ. તો જોઈ લઈએ આમાંથી પોર્ટર ભાઈ આપણને કેટલા પૈસા આપે છે. અને અહીંયાથી ભાઈ લઈને જવાનું છે નારાયણપુરા. તો જઈએ ફટાફટ ઓર્ડરને ડિલિવર કરવા માટે. મેઘમાંથી તમારું છે ને. થેન્ક યુ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને આ ઓર્ડરના ભાઈ મળે છે ટોટલ 117 રૂપિયા ભાઈ કેશ કરી લીધું. 2 hours later. તો ભાઈ વાગી ગયા છે કમ્પ્લીટ 2 વાગ્યાને 8 મિનિટ અને હું છું અત્યારે નારાયણનગર અને અહીંયાથી ભાઈ હાસોલની રાઈડ આવી ગઈ છે. તો ઓલાની ભાઈ રાઈડ છે તો એમને હાસોલ લઈને જવાના છે. તો
કરીએ ફટાફટ પિકઅપ. તો એમની પિકઅપ લોકેશન પર પહોંચી ગયો છું. 200 મીટરથી ભાઈ એમને પિકઅપ કરવાના હતા. તો જોઈ લઈએ એમને કેટલા કિલોમીટર લઈને જવાના છે ને આ રાઈડના કેટલા પૈસા મળે છે. કન્ફર્મ કરી લેવું આવ્યું 7125 એટલે તમે ઘરે જતા રહે આમ તો હું બહાર આવી ગયો. એવું છે 7125. હા ઓકે બેસું. હા બેસો. મને થયું કદાચ તમે જ હશો. ફોન આવે તારે ખબર પડે. તો ભાઈ ઓલામાં રાઈડ થઈ ગઈ છે કમ્પ્લેટ 5 સ્ટાર રેટિંગ સાથે. અને હા ભાઈ આ રાઈડના ભાઈ આપણને કેટલા પૈસા મળ્યા તો જોઈ લઈએ. ભાઈની જોડે ભાઈ મેં 80 રૂપિયા કેશ કલેક્શન લીધું છે. તો ઓલાએ ભાઈ આ રાઈડના કેટલા મને આપ્યા તો ભાઈ ટોટલ 10 કિલોમીટરની રાઈડ હતી ભાઈ. 10 કિલોમીટરના 86 રૂપિયા ભાઈ આપે છે ઓલાએ. તો ભાઈ 19 મિનિટ લાગી આ રાઈડને પૂરી કરતા. અને હું છું અત્યારે હાંસોલ. તો ભાઈ ઉબેરની અંદર રાઈડ આવી ગઈ છે અને એમને 8 ગામથી લઈને જવાના છે કૃષ્ણનગર નરોડા. તો ભાઈ 1 કિલોમીટરથી ભાઈ એમને પિકઅપ કરવાના. તો એમના લોકેશન ઉપર હું આવી ગયો છું. તો જોઈ લઈએ ભાઈ કે કેટલા કિલોમીટર લઈને જવાના છે અને આ રાઈડના ભાઈ કેટલા પૈસા મળે છે. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે. ભૂમિ બોલો ઓટીપી પિન 60 બેજો ચાલો. હા 63 થેન્ક યુ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લેટ. અને આ ઓર્ડરના મળે ભાઈ ટોટલ. તો ભાઈ ટોટલ જે આ રાઈડ હતી ભાઈ હાંસોલથી ભાઈ કૃષ્ણનગરવાળી એ ટોટલ ભાઈ 10 કિલોમીટરની રાઈડ હતી ભાઈ. અને એમાં આપણને કસ્ટમર જોડે ભાઈ 62 રૂપિયા લીધા અને બીજા કંપનીએ ભાઈ ઉમેરીને આપ્યા. તો ટોટલ આપણને રાઈડ પડી 92 રૂપિયાની. તો 10 કિલોમીટરના ભાઈ 92 રૂપિયા આપે છે ઉબેરે. અને ભાઈ ઉબેરની અંદર રાઈડ આવી ગઈ છે. અને ભાઈ નિકોલ જ્યાં હું બેઠો હતો ત્યાંથી જ લગભગ 10 મિનિટ બેઠા પછી ભાઈ રાઈડ આવી ગઈ. તો ભાઈ નિકોલથી અમને લઈને જવાના છે મોહમ્મદપુરા. તો ભાઈ ટોટલ 1 કલાકની ભાઈ રાઈડ આવી ગઈ છે. તો જોઈએ આ રાઈડને લઈ જવામાં કેટલી વાર લાગે છે અને કેટલા કિલોમીટર લઈને જવાના છે અને કેટલા રૂપિયાની ભાઈ આ રાઈડ છે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. બોલો પિન 6528. સ્કેનર આવ જીપે કેટલા થયા? થેન્ક યુ.
ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈને નિકોલથી લઈને ઉતારી દીધા છે ભાઈ ઇસ્કોન. તો 298 રૂપિયાની ભાઈ આ રાઈડ હતી. તો ભાઈ 25 કિલોમીટર ભાઈ હું લઈને આવ્યો તો પણ 298 રૂપિયા ભાઈ મળ્યા, કંઈ ખબર ના પડી. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો ભાઈ રેપિડોની અંદર રાઈડ આવી ગઈ છે અને હું છું અત્યારે ઇસ્કોન. તો એમને ઇસ્કોન ચોકડીથી લઈને ગીતા મંદિર લઈને જવાના છે. તો કરીએ ફટાફટ જઈને એમને પિકઅપ. અને લગભગ મારા ખ્યાલથી 10 કિલોમીટરની અંદર હોવો જોઈએ આ રાઈડ. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે. જોઈ લઈએ ભાઈ કેટલા પૈસા મળે છે આવડેને. તમે પેલી બાજુ ગયા છે? અરે લોકેશન અહીંયા પતી ગયું તમારું પણ. કોણ ઓટીપી? ઓકે. સત્તાનું ઓનલાઈન કેશ ચેન્જ. થેન્ક યુ. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ રાઈડના મળે છે ટોટલ 97 રૂપિયા. તો ભાઈ કરીએ રાઈડને કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ સાથે. તો ભાઈ અત્યારે ટાઈમ થયો છે 6:29 એટલે કે 6:30 ભાઈ વાગી ગયા છે. તો ભાઈ ઓલાની અંદર આપણી છેલ્લી રાઈડ ભાઈ આવી ગઈ છે. તો એમ નરોડાથી લઈ જઈને નાના ચિલોડા લઈ જવાના છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે ને આ રાઈડના ભાઈ કેટલા પૈસા મળે છે. તમારી જ 16:37 છે. હા બરોબર. ગાડી નંબર મને આલેલો તમારો. આ અરે ઓટીપી આપો ને. 9286 લખો. ઓટીપી 9286. ઓકે 9286. હજી ગામમાંથી જ જવા દે. હો ગાડી જો બોલવાનું. તો ભાઈ છેલ્લો નાના ચિલોડાનો રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આ ભાઈનું પેમેન્ટ હતું એ ભાઈને ઓનલાઈન કરી દીધું હતું. તો આપી દે 5 સ્ટાર રેટિંગ અંગાદે. અને ભાઈ જોઈ લે ભાઈ કે આ રાઈડના ભાઈ ટોટલ 6 કિલોમીટરની રાઈડ હતી. ભાઈ 6 કિલોમીટર રાઈડની ભાઈ કેટલા પૈસા આપ્યા? ટોટલ 39 રૂપિયા આપે છે. અને અહીંયા 5 કિલોમીટર બતાવે છે. તો ભાઈ ટાઈમ પણ થઈ ગયો છે. તો ટાઈમ થઈ ગયો છે 8:59 એટલે કે ગણી લો 9 વાગી ગયા છે. તો ભાઈ હવે હું જાઉં છું ઘરે. અને આપણા આજના ટોટલ 11 કલાક ભાઈ પૂરા થઈ ગયા. તો મેં સવારે 10 વાગે આઈડી ચાલુ કરી હતી. હવે અત્યારે વાગે છે 9 એટલે કે 11 કલાકમાં ભાઈ આપણું આજનું કેટલું કામ થયું તો ભાઈ તમને બતાવી દઉં. તો ભાઈ ટોટલ અર્નિંગની વાત કરીએ તો પહેલાં ભાઈ ઓલામાં ટોટલ આપણે કામ થયું છે 178 રૂપિયાનું. અને વાત કરીએ પોર્ટરની તો ભાઈ પોર્ટરમાં બી 2 ઓર્ડર મેં કર્યા હતા આજે. તો ભાઈ પોર્ટરની અર્નિંગની વાત કરીએ તો ભાઈ પોર્ટરમાં 2 ઓર્ડર કર્યા હતા. તો 220 રૂપિયા ભાઈ પોર્ટરમાં થયું હતું. અને વાત કરીએ ભાઈ ઉબેરની તો
ઉબેરમાં ભાઈ આપણું આજનું કામ થયું છે ટોટલ 443 રૂપિયા. અને ભાઈ વાત કરીએ રેપિડોની તો રેપિડોનું પણ તમને બતાવી દઉં કે રેપિડોમાં ભાઈ કેટલાની અર્નિંગ થયા છે ભાઈ. તો રેપિડોમાં ટોટલ ભાઈ આજની અર્નિંગ થઈ આપણે 365 રૂપિયા ભાઈ. તો ટોટલ અર્નિંગ બતાવી દઉં તમને. તો ટોટલ અર્નિંગ ભાઈ કેટલી થઈ આજની આપણી. તો ભાઈ આપણી આજની ટોટલ અર્નિંગની વાત કરીએ તો ભાઈ જોઈ લો 1200 રૂપિયા ભાઈ કમ્પ્લીટ 0 કામ થયું છે. 11 કલાકનું કામ ભાઈ આજે 1200 રૂપિયા થયું છે. અને રોજ 12 કલાક કામ કરું છું તો 1200 1250 કામ થાય છે. તો પણ સારું કહેવાય. આજે 100 રૂપિયા 11 કલાકમાં વધારે થયા. તો ભાઈ તમે જોઈ શકો છો 178 રૂપિયા છે ઓલાના છે અને 356 રૂપિયા છે એ ભાઈ રેપિડોના છે અને 446 રૂપિયા છે એ ઉબેરના છે અને 220 રૂપિયા એ છે પોર્ટરના. તો ટોટલ અર્નિંગ થઈ આપણી 1200 રૂપિયા ભાઈ. અને ભાઈ એમાંથી ભાઈ આપણી આજની ગાડી ફરી તમને બતાવી દો તો કેટલા કિલોમીટર ગાડી ફરી ભાઈ આજની. તો ટોટલ 169 આપણી આજની ગાડી ફરી છે. તો મિનિમમ ગણી લો આપણું આજનું ટોટલ પેટ્રોલ ભાઈ પેટ્રોલની ભાઈ જો વાત કરીએ તો ભાઈ આપણી 230 રૂપિયાનું ભાઈ આમાંથી પેટ્રોલ માઇનસ કરી નાખો તો ટોટલ 970 રૂપિયા ભાઈ મળ્યા છે આજે 11 કલાક કામ કરીને. તો ભાઈ આ હતી ભાઈ આજની આપણી ટોટલ અર્નિંગ 11 કલાકમાં ભાઈ આપણે 1200 રૂપિયાનું કામ કર્યું. તો ભાઈ મળીએ હવે સીધા કાલે. તો ભાઈ ચેનલ ઉપર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે. અને ભાઈ વિડીયોને પણ લાઈક કરી દેજો. થેન્ક યુ અને ગુડ નાઇટ ભાઈ. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी